નમસ્તે, જય અંબે મિત્રો. આપણે ટેક્સેશનની શરૂઆત કરીએ છીએ, જે આપણી પાસે સેમ 3 અને 4ની અંદર બીકોમમાં આવે છે. મિત્રો, ટેક્સેશન જે છે એ ટેક્સેશન છે એ એવો વિષય છે કે જેની અંદર આપણે ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ ભણવાની છે, રાઈટ? કે ટેક્સ શું કહેવાય, શેના પર ટેક્સ લાગે છે, ટેક્સ કોને ભરવાનો હોય, ટેક્સ કઈ રીતે ગણતરી થાય, ટેક્સનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, આ બધા ટૉપિક આપણે શીખવાના છે. મિત્રો, આ સબ્જેક્ટ આપણી પાસે સ્કોરિંગ પણ છે અને આ સબ્જેક્ટની અંદર આપણે ધારીએ એટલા માર્ક્સ પણ લાવી શકીએ છીએ અને ઇન ફ્યુચર પ્રેક્ટિકલ લાઈફમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્સ અને ઉપયોગી સબ્જેક્ટ છે. ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ ટેક્સેશનની અંદર મિત્રો શું કહેવા માગે છે, સૌથી પહેલાં તો આપણને ટેક્સ કેટલા પ્રકારના હોય એ ખબર હોવી જોઈએ, રાઈટ? આપણે સબ્જેક્ટની શરૂઆત કરીએ છીએ તો એના પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે ટેક્સ કેટલા પ્રકારના હોવા જોઈએ. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ જે સામાન્ય વ્યક્તિઓ ટેક્સ ચૂકવે છે એ ટેક્સ 2 પ્રકારના હોય છે. એક છે ડાયરેક્ટ ટેક્સ અને બીજા છે ઇનડાયરેક્ટ ટેક્સ. રાઈટ? ડાયરેક્ટ ટેક્સ એટલે શું કહેવાય મિત્રો? સાંભળજો. વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ? આપણને પહેલો જ ક્વેશ્ચન આવો થાય, વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ? પ્રશ્ન આપણને આવો થાય, વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ? રાઈટ? ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાશે મિત્રો? તો સાંભળજો. ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાશે? એકદમ ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી દેખજો. ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાશે? અ સમ of amount of tax on income, sum of amount of tax on income is paid by SSC. A sum of amount of tax on income is paid by SSC directly to government and burden of paying that amount is on SSC is called as direct tax. મિત્રો, ટેક્સ એ શું કહે છે કે તમે જે પણ ઇન્કમ અર્ન કરો છો એના ઉપર તમારે ગવર્મેન્ટને, તમે જે ઇન્કમ અર્ન કરી છે એના ઉપર તમારે ગવર્મેન્ટને જે તમારી ઇન્કમનો જે પોર્શન કન્ટ્રીબ્યુટ કરવાનો છે, તમે જે ઇન્કમ અર્ન કરી
એ ઇન્કમમાંથી તમારે ગવર્મેન્ટને જે પોર્શન કન્ટ્રીબ્યુટ કરવાનો છે, તો જે પોર્શન તમારે ગવર્મેન્ટને કન્ટ્રીબ્યુટ કરવાનો છે એને કહેવાય ટેક્સ. શું કહેવાય? ટેક્સ. ઇન્કમ તમે અર્ન કરો છો એમાંથી તમે અમુક પોર્શન ગવર્મેન્ટને કેમ કન્ટ્રીબ્યુટ કરશો? તો એનું રીઝન છે કે તમે જે ઇન્કમ અર્ન કરો છો એમાંથી અમુક પોર્શન ગવર્મેન્ટને એટલા માટે આપવી પડે કે જેના ઉપરથી ગવર્મેન્ટ કન્ટ્રીનું ડેવલપમેન્ટ, કન્ટ્રીનું પ્રોગ્રેસ, કન્ટ્રીની અંદર નવી સ્ટ્રેટેજી, નવી સિસ્ટમ એપ્લાય કરવી હોય તો કરી શકે. એટલા માટે કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે તમારે અમુક પોર્શન તમારા જે ઇન્કમમાં પોર્શનમાંથી અમુક તમારે કન્ટ્રીબ્યુટ કરવો પડે છે અને ટેક્સ કહેવાય. ટેક્સ બે પ્રકારના છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે દેખ્યું વોટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ. તો શું કહે છે? અ સમ ઓફ અમાઉન્ટ ઓફ ટેક્સ ઓન ઇન્કમ ઇઝ પેડ બાય એસએસસી ડાયરેક્ટલી ટુ ગવર્મેન્ટ. અ બર્ડન ઓફ પેઇંગ ધેટ અમાઉન્ટ ઇઝ ઓન assessee is called as direct tax. Burden of paying that tax are on assessee is called as direct tax. ડાયરેક્ટ ટેક્સના એક્ઝામ્પલ દેખવા હોય તો કયા કયા આવે છે? ડાયરેક્ટ ટેક્સ કયા કયા વેમાં વેચાય છે? તો ડાયરેક્ટ ટેક્સ ના આપણે એક્ઝામ્પલ વાત કરીએ તો કયા કયા રીતે વેચાય છે? તો ડાયરેક્ટ ટેક્સને દેખજો 5 હેડની અંદર કવર કરવામાં આવેલું છે. કેટલા હેડમાં કવર કરવામાં આવેલું છે? 5 હેડ. ફર્સ્ટ વન, ઇન્કમ ફ્રોમ salary. Second one, income from house property. Second કયું આવ્યું? income from house property. Third one, capital gain. Fourth one, profit and gain from business and profession. Fifth one, income from other sources. ખ્યાલ આવી ગયો? તો મિત્રો ડાયરેક્ટ ટેક્સ છે એ કેટલા પોર્શનમાં વેચાયેલો છે? તો કે 5 પોર્શનમાં. આ 5 પોર્શનનો ટેક્સ કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટલી ગવર્મેન્ટને જાતે પે કરે છે. તમે દેખો, આખા વર્ષ દરમિયાન તમે જે ઇન્કમ કમાઓ, આખા વર્ષ દરમિયાન તમે જે ઇન્કમ ભેગી કરો, એ જે ઇન્કમ તમે કમાવો છો એના પર તમારે ગવર્મેન્ટને ટેક્સ પે કરવાનો હોય. તો જે ટેક્સ તમે જાતે પે કરશો, જે ટેક્સ તમે જાતે રૂબરૂ ગવર્મેન્ટને પે કરો છો, એ ટેક્સ એટલે કહેવાય ડાયરેક્ટ ટેક્સ. એ ટેક્સ પે કરવાનું બર્ડન, એ ટેક્સ પે કરવાનું બર્ડન એ પણ તમારા માથે હોય છે કે જેને તમારે જાતે પે કરવાનો હોય છે. મિત્રો ડાયરેક્ટ ટેક્સ એ 5 હેડમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. કેટલા હેડમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે? 5. કયા કયા? તો આપણે અહીંયા તમને લખીને બતાવ્યા. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્કમ ફ્રોમ સેલરી. મિત્રો ઇન્કમ ફ્રોમ સેલરી શું કહેવા માગે છે? કે અહીંયા
સેલરીની જે તમને ઇન્કમ થાય છે, તમે જે સેલરી અર્ન કરો છો એના ઉપર તમારે ગવર્મેન્ટને ટેક્સ આપવો પડે, તો એ છે ઇન્કમ ફ્રોમ સેલરી. આ સેલરી કોને કહેવાય? તો તમે જ્યાં પણ કોઈના અંડરમાં કામ કરો છો અને એ વ્યક્તિ તમને તમારા કામના બદલામાં કંઈ પણ આપે, વેતન આપે, બોનસ આપે કે કોઈ પણ XYZ વસ્તુ આપે, એ બધું જ સેલરીમાં ગણાશે. તો કોઈ પણ તમને સેલરીની અંદર બોનસ, કમિશન, ગ્રેજ્યુઇટી, પેન્શન કે ગિફ્ટ XYZ ગમે તે આપે, એ દરેક વસ્તુ પાર્ટ ઓફ સેલરી કહેવાશે. સેલરી થવા માટે એમ્પ્લોયર અને એમ્પ્લોયીનો રિલેશન હોવો જોઈએ. કયો રિલેશન હોવો જોઈએ? એમ્પ્લોયર અને એમ્પ્લોયીનો રિલેશન હોવો જોઈએ. તો એને કહેવાય ઇન્કમ ફ્રોમ સેલરી. મિત્રો, આ જે સેલરીની ઇન્કમ છે એ ઇન્કમ એ થ્રેશોલ્ડ લિમિટમાં આવે છે. થ્રેશોલ્ડ લિમિટ એ આ ડાયરેક્ટ ટેક્સમાં દરેક જગ્યા પર લાગુ પડતી હોય છે. ક્યાં ક્યાં લાગુ પડશે, કેટલી લાગુ પડે, એ હું તમને ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સનો પોર્શન સમજાવું પછી તમને શીખવાડું છું. થ્રેશોલ્ડ લિમિટ શું કહેવાય એ તમને શીખવાડું છું. રાઈટ? તો પહેલાં બેઝિકલી આપણને ખબર પડે કે ઇન્કમ ફ્રોમ સેલરી ક્યાં એપ્લાય થશે, કે જે જગ્યા પર એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ હોય. એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ એટલે માલિક અને કર્મચારીનો સંબંધ હોય, તો એને કહેવાય એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ. તો તમારા માલિક તમને જે પગાર આપે છે સેલરી, એના પર તમારે ટેક્સ પે કરવાનો હોય અને એ ટેક્સ તમારા એમ્પ્લોયર ખુદ ડાયરેક્ટ તમારી સેલરીમાંથી કાપી લે છે અને ટેક્સ કાપ્યા પછી જ તમને સેલરી આપે છે. એટલે જો તમે ટેક્સના લેવલમાં આવતા હોય તો તમારી ઇન્કમ ટેક્સના લેવલથી ઓછી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. પણ જો ટેક્સના લેવલમાં આવતા હોય તો તમારો એમ્પ્લોયર એ તમારે સેલરીમાંથી ટેક્સ કાપી અને જે બાકીની રકમ તમને ચૂકવે છે નેટ સેલરી કહેવાય છે. એટલે કે અહીંયા એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ હોય અને તમે ટેક્સની લિમિટની અંદર કવર થતા હોવ તો એ જવાબદારી તમારા એમ્પ્લોયર એટલે કે તમારા માલિકની આવશે કે તમારા સેલરીમાંથી ટેક્સ કાપવો એ મસ્ટ બી એની જવાબદારીમાં આવે છે. જો એ નથી કાપતો તો એના માટે માલિક જવાબદાર બનશે અને માલિકે એની પેનલ્ટી પણ ભરવી પડે છે. તો એ હતું ઇન્કમ ફ્રોમ સેલરી. સેકન્ડ આપણે વાત કરીએ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો હાઉસ પ્રોપર્ટી શું કહેવા માગે છે મિત્રો, કે તમારી પાસે ગવર્મેન્ટ એમ કહે છે કે તમારા રહેવા માટે એક મકાન હોવું જોઈએ દરેક વ્યક્તિ પાસે. જેના ભાઈ ભાડે છે એને કોઈ વાંધો નથી, પણ જેને પોતાનું મકાન છે એવા વ્યક્તિ પાસે એક મકાન એના રહેવા માટે હોવું જોઈએ. જો એની પાસે એક કરતાં વધારે મકાન છે તો ગવર્મેન્ટ કહે છે કે તમે રહો છો તો એક જ મકાનમાં, તો બાકીના વધારે મકાન તમારી પાસે છે તો એનો મતલબ કે એ મકાન એ હાઉસનો તમે બિઝનેસ કરો છો. એટલે ગવર્મેન્ટ એવું કહે છે કે તમારી મકાન છે, જો તમારી પાસે એક કરતાં વધારે મકાન છે તો અમે એવું ધારી લઈશું કે આ મકાન તમે ભાડે ચડાવેલા છે, એટલે કે આ મકાન તમે ભાડે આપેલા છે એવું અમે ધારી લઈશું, એવું ગવર્મેન્ટ માને છે. એટલે ગવર્મેન્ટ શું કહે છે, તમે મકાન ભાડે આપ્યું, એમાં તમને ભાડાની આવક થઈ તો ગવર્મેન્ટ એવું કહે છે કે આવક થઈ તો તમે ટેક્સ ભરો. તમને આવક થઈ તો તમારે ટેક્સ ભરવો પડશે. એટલે એ જે તમારે હાઉસ જે છે એને તમે ભાડે આપ્યું અને ભાડે આપવા ઉપરથી જે તમને ઇન્કમ થાય છે એ થાય છે રેન્ટની ઇન્કમ. તો ગવર્મેન્ટ એવું કહે છે કે તમને આ રેન્ટની ઇન્કમ થાય તો એના પર તમારે ટેક્સ ભરવો પડશે. એ કહેવાય ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ખ્યાલ આવ્યો? અહીંયા કન્ડિશન શું છે, જેમ સેલરીમાં શું હતી, એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશન હોવો જોઈએ એવી કન્ડિશન હતી, એમ હાઉસ પ્રોપર્ટીની કન્ડિશન શું છે ધ્યાનથી સાંભળજો. દરેક હેડની કન્ડિશન હોય છે, એમ હાઉસ પ્રોપર્ટીની કન્ડિશન શું છે કે ધેર મસ્ટ બી અ હાઉસ. હાઉસ
મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. પહેલું છે ધેર મસ્ટ બી એ હાઉસ, હાઉસ હોવું જોઈએ. સેકન્ડ, હાઉસ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, એટલે કે હાઉસ એ ઇન્ડિયામાં સિચ્યુએટેડ હોવું જોઈએ. આઉટસાઇડ ઓફ ઇન્ડિયામાં સિચ્યુએટેડ હશે તો એનું કોઈ લેખતું વળગતું નથી. હાઉસ ઇન્ડિયામાં હોવું જોઈએ. થર્ડ વન, ફર્સ્ટ વન ધેર મસ્ટ બી હાઉસ, સેકન્ડ વન હાઉસ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. થર્ડ વન, હાઉસ ઇઝ ઓન બાય એસએસસી. એસએસસી શું કહેવાય? આપણે 2-3 વખત વર્ડ આવ્યો, આપણે બધી ડેફિનેશનો ભણવાની છે. એસએસસી શું કહેવાશે, કે પછી ઇન્કમ ટેક્સ શું કહેવાય, પછી એના પછી એસેસમેન્ટ યર, પ્રીવિયસ યર, આ બધી જ અલગ અલગ ડેફિનેશનો, ઇન્કમ, આ બધી ડેફિનેશનો આપણે ભણવાની છે જ, આવશે જ. પણ આપણે પહેલાં સમજીએ. તો પહેલું હતું ધેર મસ્ટ બી એ હાઉસ, હાઉસ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. ઇટ ઇઝ ઓન્ડ બાય એસએસસી, એસએસસી એટલે ટેક્સ પેયર, એન્ડ શું કહે છે, વિચ ઇઝ ગિવન ઓન રેન્ટલ ઓર વિચ ઇઝ આર યુઝ ફોર રેન્ટલ પર્પઝ. રાઈટ? એટલે ધેર મસ્ટ બી હાઉસ, હાઉસ મસ્ટ બી સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા એન્ડ ઇટ ઇઝ ગિવન ઓન રેન્ટ ઓર રેન્ટલ પર્પઝ. ઇટ ઇઝ નોન એઝ હાઉસ પ્રોપર્ટી. તો એને હાઉસ પ્રોપર્ટી કહેવાય છે. આવું હાઉસ જે તમારી પાસે છે એને તમે મિત્રો જ્યારે કોઈને ભાડે આપો છો તો એને લેટ આઉટ કરેલું કહેવાય. અને લેટ આઉટ કરેલું હાઉસ હોય એના ઉપર તમે જે રેન્ટ કલેક્ટ કરો છો એના પર તમારે ટેક્સ પે કરવો પડે. એનું આખું ફોર્મેટ આવશે કે કેવી રીતે એની અંદર ટેક્સની ગણતરી થાય છે. અહીંયા ગવર્મેન્ટ તમને કાયદેસર એક મકાન તમારા પોતાના માટે સેલ્ફ ઓક્યુપાઈડ રહેવા માટે આપે છે. એટલે કે તમારું કાયદેસર તમારું મકાન છે, એની અંદર કોઈ ટેક્સ નથી ભરવાનો હોતો. પણ બીજા જે મકાન છે, બીજું, ત્રીજું, ચોથું કે જેટલા તમારી પાસે મકાન હોય તો એ તમે ભાડે આપી દીધેલા છે એવું ગવર્મેન્ટ માનશે. જો તમે ભાડે આપેલા જ છે તો એને એકચ્યુઅલ લેટ આઉટ કહેવાય. પણ ભાડે નથી આપ્યા, તમારી પાસે 3 મકાન છે, એકમાં તમે રહો છો ને 2 મકાન તમે ભાડે નથી આપ્યા, તો ગવર્મેન્ટ એવું માની લેશે કે એ મકાન ભાડે આપેલા છે જ. એટલે ગવર્મેન્ટ એને એવું માનશે ઇટ ઇઝ ડીમ્ડ લેટ આઉટ. ભલે તમે ભાડે નથી આપ્યા પણ ગવર્મેન્ટ એવું માને છે કે ડીમ્ડ લેટ આઉટ છે, એટલે કે માની લીધેલ ભાડે આપેલ. એટલે ગવર્મેન્ટ એવું કહેશે કે મ્યુનિસિપલ જે એની વેલ્યુએશન થશે એના બેઝ ઉપર તમારે મ્યુનિસિપલ વેલ્યુના બેઝ ઉપર તમારે એના પર ટેક્સ ભરવો પડશે. એ આવશે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં. ખ્યાલ આવી ગયો? એટલે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ શું કહે છે કે આ હાઉસ તમે જો પોતે રહો છો તો એ સેલ્ફ ઓક્યુપાઈડ કહેવાશે, અને બીજા એક હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ કહેવાશે, અને બીજા હાઉસ છે એ હાઉસ એ ભલે તમે રહેતા નથી અને ભાડે પણ નથી આપ્યું પણ એને ડીમ્ડ લેટ આઉટ માની લેવામાં આવશે. ખ્યાલ આવી ગયો? માની લો કે તમારી પાસે 3 મકાન છે, એમાં કયું મકાન સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું અને કયું ડીમ લેટ આઉટ ગણવું? તો તમે જેમાં રહો છો એને જ સેલ્ફ ઓક્યુપાઈડ કરવું એવું જરૂરી નથી. માની લો કે તમારી પાસે 3 મકાન છે, એમાં એક મકાન મોટો બંગલો છે, બીજા 2 નાના નાના મકાન છે. હવે તમે નાના મકાનમાં રહો છો અને બંગલો ખાલી પડ્યો છે, તો પણ તમારે જો બંગલાને સેલ્ફ ઓક્યુપાઈડ ગણવું હોય તો તમે ગણી શકો છો. ગવર્મેન્ટ તમને એવી છૂટ આપે છે કે તમારી ઈચ્છા થાય એને તમારું પોતાનું ગણો, એમાં કોઈ વાંધો છે નહીં. ત્યાર પછીનો ટૉપિક છે મિત્રો કેપિટલ ગેઇન. તો કેપિટલ ગેઇન શું કહેવા માગે છે? તો જે કોઈ પણ તમારી પાસે અસેટ્સ છે, અસેટ્સ લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ અસેટ્સ છે, આ અસેટ્સને તમે સેલ કરો છો, વેચો છો, અને વેચવાથી તમને અસેટને સેલ કરવાથી તમને જે બેનિફિટ થાય છે, તમને અસેટને સેલ કરવાથી તમને જે ફાયદો થાય છે, જે ઇન્કમ થાય છે, એ આવે છે કેપિટલ ગેઇનમાં. મતલબ ધારો કે તમારી પાસે કોઈ એક મકાન હતું, આ મકાન તમે 10 લાખમાં ખરીદ્યું હતું, અત્યારે મકાનના 2 કરોડ રૂપિયા આવે છે. તો 10 લાખના મકાનના તમારી પાસે 2 કરોડ રૂપિયા આવે છે, તો તમને જે
1,90,00,000 રૂપિયાનો ફાયદો થયો તો ગવર્મેન્ટ કહે છે તમને આજે ફાયદો થયો એ તમારી ઇન્કમ થઈ કહેવાય અને એના પર ટેક્સ ભરો, એને કહેવાય કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન મિત્રો બે પ્રકારના આવે છે. એક આવે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને બીજો આવે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કોને કહેવાશે? તો જે તમે કેપિટલ અસેટ્સ સોલ્ડ કરો છો કે ટ્રાન્સફર કરો છો એ કેપિટલ એસેટ લોંગ ટર્મ હોય દેટ મીન્સ કે એ કેપિટલ એસેટ્સ તમે મોર દેન 36 મંથ, સાંભળજો, મોર દેન 36 મંથ તમે કોઈ અસેટ્સ રાખેલી હોય તો એ લોંગ ટર્મ કેપિટલ અસેટ્સ કહેવાય છે. અને શેર, ડિબેન્ચર, સિક્યોરિટી આ બધામાં મોર દેન 12 મંથ 12 મહિનાથી વધારે રાખ્યું હોય તો એ લોંગ ટર્મ કેપિટલ અસેટ કહેવાય. અને શોર્ટ ટર્મ કેપિટલ અસેટ્સ કોને કહેવાશે? તો જે અસેટ્સ તમે લેસ દેન 36 મંથ અથવા શેર સિક્યોરિટીમાં લેસ દેન 12 મંથ રાખ્યું હોય એ કહેવાય શોર્ટ ટર્મ કેપિટલ અસેટ્સ. આ બધા ટૉપિક આપણે ડીપમાં જ્યારે આ બધા હેડ આપણે ભણવાના આવવાના છે, એટલે જ્યારે હેડ ભણાવીશું ત્યારે આપણે બધા જ ટૉપિક ડીપમાં કવર કરવાના છે. આ તો અત્યારે હાલ ખાલી એટલા માટે તમને દરેકનું ગાઈડલાઈન આપું કે આ પોઈન્ટો આપણે ભણવાના છે એ તમને ધ્યાનમાં રહે, એટલે અત્યારે તમને એની ગાઈડલાઈન આપું છું. બાકી આ દરેક ટૉપિક આપણે ડીપમાં જ્યારે આવશે એ વખતે ભણવાના છે. ઓકે, તો વાત કરીએ આપણે કે કેપિટલ ગેઇન બે પ્રકારના હોય છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. અને LTCG અને STCG, લોંગ ટર્મને LTCG અને શોર્ટ ટર્મને STCG કહેવાય છે. આ ગેઇન જે તમને થાય છે એના ઉપર તમારે ટેક્સ ભરવાનો હોય છે. અને કઈ રીતે થાય છે? તો કોઈ તમે કેપિટલ અસેટને સેલ કરો છો, કેપિટલ અસેટને તમે વેચો છો તો એના ઉપર તમને જે ઇન્કમ થાય છે એને કેપિટલ ગેઇન કહેવાય છે. આ કેપિટલ ગેઇન એ તમને તમારી ઇન્કમ જે થઈ એના પર તમારે ભરવાનો હોય છે. કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. કયા? લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. લોંગ ટર્મ અસેટને સેલ કરવાથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય અને શોર્ટ ટર્મ અસેટને સેલ કરવાથી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય. લોંગ ટર્મ અસેટ કોને કહેવાય? 36 મંથથી વધારે રાખેલી હોય અને શેર સિક્યોરિટીમાં 12 મંથથી વધારે રાખેલી હોય તો એ લોંગ ટર્મ અસેટ્સ કહેવાય. અને જે અસેટ 36 મંથથી ઓછી રાખેલી હોય, શેર સિક્યોરિટીમાં 12 મંથથી ઓછી રાખેલી હોય તો એ કહેવાય શોર્ટ ટર્મ કેપિટલ એસેટ્સ, રાઈટ. અને એના ઉપર જે ટેક્સ પે કરવો પડે એ કહેવાય કેપિટલ ગેઇન. એનું પણ આખું ફોર્મેટ છે, એ ફોર્મેટ આપણે ચેપ્ટર ચલાવીશું એ વખતે આખું ફોર્મેટ બતાવી એને ગણાવીશું કે કેવી રીતે થાય. ત્યારબાદનો ટૉપિક છે મિત્રો પ્રોફિટ એન્ડ ગેઇન ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. બિઝનેસ એન્ડ પ્રોફેશન એ ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે જે દરેક જે વ્યક્તિઓ બિઝનેસ કરતા હોય કે પ્રોફેશન કરતા હોય એને આ લાગુ પડે છે. અહીંયા તમે જે બિઝનેસ કરો છો તો એના ઉપર તમારે ટેક્સ પે કરવાનો આવે. તમને બિઝનેસમાં જે પણ ઇન્કમ થાય એના પર તમારે ટેક્સ પે કરવાનો આવે. એ બિઝનેસનો કહેવાય. બિઝનેસ ગમે તે પ્રકારનો હોય એના પર તમને જે ઇન્કમ થાય છે એના પર તમારે ટેક્સ પે કરવાનો થતો હોય છે. પ્રોફેશન, તો પ્રોફેશનની અંદર કયું કહેવાય? ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આવા જે વ્યક્તિઓ કામ કરે છે અને એ લોકોને જે ઇન્કમ થાય છે તો એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એના બદલામાં ફી લે છે તો એમને કરેલું કાર્ય એ પ્રોફેશન કહેવાય. દેખો, બિઝનેસ અને પ્રોફેશનનો ડિફરન્સ શું છે? બિઝનેસની અંદર તમે કોઈ મેન્યુફેક્ચરિંગ કરો છો, કોઈ ટ્રેડિંગ કરો છો તો એ બિઝનેસમાં આવશે કે જેમાં કોઈ પ્રોડક્ટ છે, કોઈ વસ્તુ છે અને તમે લોકોને સપ્લાય કરો છો અને લોકો પાસેથી પૈસા લો છો તો એ વસ્તુ આવશે બિઝનેસમાં. જ્યારે પ્રોફેશનમાં શું છે? તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો અને સર્વિસ પ્રોવાઈડ કરી અને તમે લોકો પાસેથી પૈસા લો છો એટલે એ વસ્તુ પ્રોફેશનમાં આવશે. ખ્યાલ આવ્યો? તો બિઝનેસ કરી
અને જે પૈસા કમાવો છો એના પર ગવર્મેન્ટને ટેક્સ આપો એ કહેવાય ઇન્કમ ફ્રોમ બિઝનેસ. ફરીથી સાંભળજો, બિઝનેસ કરો છો અને જે પૈસા કમાવો છો શેમાંથી? બિઝનેસ કરી અને જે પૈસા કમાવો છો અને એના પર જે ટેક્સ તમે ગવર્મેન્ટને પે કરો છો. શેની ઇન્કમ પર? બિઝનેસની ઇન્કમ પર તમે ગવર્મેન્ટને જે ટેક્સ પે કરો છો એને કહેવાય ઇન્કમ ફ્રોમ બિઝનેસ. અને પ્રોફેશનની કોઈ ઇન્કમ છે, પ્રોફેશન કોઈ કરો છો, તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો, એના ઉપર જે તમે ઇન્કમ અર્ન કરો છો અને એના પર તમારે ગવર્મેન્ટને જે ટેક્સ પે કરવાનો થાય એને કહેવાય ઇન્કમ ફ્રોમ પ્રોફેશન. એટલે કે પ્રોફેશનની ઇન્કમ અને બિઝનેસની ઇન્કમ, આ બે પ્રકારની ઇન્કમ આ હેડમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો? બિઝનેસ શું કહેવા માગે છે મિત્રો? કે તમે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન સાથે રિલેશન ધરાવો છો, જ્યારે પ્રોફેશન એ સર્વિસ પ્રોવાઇડિંગ ઉપર ફોકસ કરે છે. એટલે બિઝનેસ કોઈ પ્રોડક્ટને ફોકસ કરે છે, જ્યારે પ્રોફેશન એ સર્વિસને ફોકસ કરે છે. અને આ બંનેમાંથી તમને જે ઇન્કમ થાય છે એ ઉપર તમારે ટેક્સ ભરવાનો હોય છે. તો બિઝનેસ શેના પર ફોકસ કરે છે? પ્રોડક્શન કે ટ્રેડિંગ. ટ્રેડિંગ એટલે વસ્તુ એક જગ્યાએથી ખરીદવી અને બીજી જગ્યાએ આપી દેવી, વચ્ચે નફો ચડાવવો. તો બિઝનેસ પ્રોડક્શન કે ટ્રેડિંગ ઉપર ફોકસ કરે, જ્યારે પ્રોફેશન એ સર્વિસ ઉપર ફોકસ કરે છે. ખ્યાલ આવી ગયો? અને આ બંનેમાંથી તમને જે ઇન્કમ થાય છે એના પર ટેક્સ પે કરવાનો એ બિઝનેસ એન્ડ પ્રોફેશનનો ટેક્સ કહેવાય છે. ક્લિયર? તો એ હતું ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. નેક્સ્ટ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. આ ઉપરના 4 હેડ આપણે ભણ્યા. સેલરી તો આપણને ખબર પડે કે ચલો ભાઈ લોકોને સેલરી આવતી હોય, નોર્મલી ખબર પડે કે એમ્પ્લોયરનો રિલેશનશિપ હોય અને માલિક એના કર્મચારીને સેલરી આપતો હોય. એ શબ્દ આપણે સાંભળેલો છે અને આપણને ખબર બી છે અને આપણે એનું ઉદાહરણ તરીકે પણ આપણે સમજી શકીએ કે સેલરી હોય. સેકન્ડ, આપણે હાઉસ પ્રોપર્ટી દેખ્યું. એ પણ આપણને ખબર પડે કે ચલો હાઉસ મકાન ભાડે આપ્યું ને એના પરથી તમને જે આવક થતી હોય એ પણ હોઈ શકે. અને એનું પણ તમે પ્રેક્ટિકલી તમારા લાઈફમાં ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલ દેખ્યું હશે કે મકાન ભાડે આપ્યું, ભાડાની આવક થતી હોય. ઘણા લોકો તો ખાલી ભાડાની આવક પર જ જીવતા હોય કે અમને લાખો રૂપિયાની ભાડાની આવક થતી હોય. તો એ પણ સ્વાભાવિક છે કે એવો ટૉપિક પણ આપણે દેખ્યો હોય. એમાં કોઈ મોટી વસ્તુ નથી કે સેલરીની આવક થતી હોય, ભાડાની આવક થતી હોય. એ પણ નોર્મલ વસ્તુ છે કે થતી હોય, એ પણ આપણે પ્રેક્ટિકલમાં દેખીએ. ત્રીજું, કેપિટલ ગેઇન. એવું પણ આપણને દેખવા મળે કે ચલો કે તમે કોઈ મિલકત વેચીને એમાંથી તમને ફાયદો થયો, મિલકત સસ્તામાં આવી હતી મોંઘામાં વેચી દીધી, એનો ફાયદો થયો, એ પણ જોવા મળે. ચોથું, બિઝનેસ પ્રોફેશન. ધંધો કરો અને વ્યવસાય કરો અને એમાંથી આવક થાય. આ તો કોમન વસ્તુ છે, એ તો થાય જ. આ 4 હેડ તો તમે દેખેલા, પણ આ 5મો હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, આવો હેડ એ નવો હેડ લાગ્યો કે આવું ક્યાંથી આવ્યું? આ શું? અધર હેડ એટલે શું? કે આને તો કોઈ લાગતું વળગતું પણ નથી, રાઈટ? કે આવું તો કોઈ તમે આનું કોઈ એક્ઝામ્પલ પણ ના સમજી શકો કે આવું શું કહેવાય, અધર હેડ એટલે શું? તો એનો જવાબ તમને મળશે કે અધર હેડ મીન્સ કે જે આ ઉપરના 4 હેડમાંથી એકેમાં નથી આવતું. એટલે કે સેલરીમાં પણ નથી આવતું, એટલે કે એમ્પ્લોયરનો રિલેશનશિપ નથી, હાઉસ પ્રોપર્ટીમાં પણ નથી આવતું, કોઈ મકાન ભાડે આપ્યું કે એવું નથી, કેપિટલ ગેઇનમાં પણ નથી આવતું કે કોઈ મિલકતો વેચી કે એમાંથી મળ્યા કે એવામાં નથી આવતું, કે કોઈ તમે બિઝનેસ કર્યો, મેન્યુફેક્ચરિંગ કર્યું કે ટ્રેડિંગ કર્યું કે તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કર્યું, એમાંથી પણ નથી આવતું. એટલે કે ઉપરના 4માંથી કોઈ પણ એકે હેડમાં ના આવતું હોય અને તેમ છતાંય એ 4માં નથી આવતું, તેમ છતાંય તમને કોઈ ઇન્કમ થાય છે. એ 4માંથી એકેમાં નથી આવતું તોય તમને કોઈ એના સિવાય અધર કોઈ બીજી ઇન્કમ થાય છે. શબ્દ ફોકસ કરજો, શબ્દ પર ફોકસ કરજો. ઉપરના 4માંથી એકેમાં નથી આવતું અને તેમ છતાંય તમને કોઈ ઇન્કમ થાય છે, તો એ ઇન્કમ આવશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. જે આ 4માંથી એકેમાં નથી આવ્યું અને તોય
તમને ઇન્કમ થઈ એ આવશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. ધેટ મીન્સ કેવી ઇન્કમ હશે? તો જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ આપો કે તમે કોણ બનેગા કરોડપતિમાં ગયા, ત્યાંથી અમિતાભ બચ્ચન પાસેથી તમે 1 કરોડ રૂપિયા જીતીને આવ્યા, તો એ શું તમારી સેલરી છે? અમિતાભ બચ્ચને તમને સેલરી આપી, એ તમારો માલિક છે? તો કે ના. ત્યાં તમે કોઈ મકાન ભાડે આપ્યું હતું? તો કે ના. કોઈ મિલકત વેચી હતી? તો કે ના. કોઈ તમે બિઝનેસ કર્યો? તો કે ના. પ્રોફેશન કર્યો? તો કે ના. તો આ ચારેય હેડમાંથી નથી આવ્યું, તોય તમને ઇન્કમ તો થઈ કોણ બનેગા કરોડપતિમાં. તો એ કેવી ઇન્કમ કહેવાય? અધર સોર્સેસની. કોઈ લોટરી લાગી, કોઈ ગિફ્ટ મળી, એવી કોઈ અધર રીતે કોઈ ઇન્કમ થાય છે કે જે ચારેય હેડમાં નથી આવતી, અને એવી કોઈ ઇન્કમ થાય તો એ આવશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. તો આ 5 પ્રકારના ટાઈપ એ આપણને ડાયરેક્ટ ટેક્સમાં જોવા મળે છે, અને એ 5 ઉપર ટેક્સ તમારે પે કરવાનો થાય એ ડાયરેક્ટ ટેક્સ થાય છે. રાઈટ. ત્યારબાદ બીજો શબ્દ આપણે દેખીએ, ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ મિત્રો, ડાયરેક્ટ ટેક્સ તો આપણે દેખ્યું. હવે ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવાશે? તો દેખો, અ સમ of amount of tax on income is indirectly paid by SSC, indirectly paid by SSC, and burden of paying that tax are shifted on other person is called as indirect tax. મિત્રો શું કહે છે? A sum of amount of tax on income is indirectly paid by SSC. ટેક્સ પે તો કરે છે પણ ઇનડાયરેક્ટલી એટલે પે કરે છે પણ એને ખબર નથી કે એને આ ટેક્સ પે કર્યો. વ્યક્તિએ ટેક્સ પે કર્યો છે પણ એને ખબર નથી કે એને ટેક્સ પે કર્યો છે, તેમ છતાંય એને આ ટેક્સ પે કર્યો છે. બર્ડન ઓફ પેઇંગ ધેટ ટેક્સ આર શિફ્ટેડ ઓન અધર પર્સન. તમે ટેક્સ પે કરો છો, તમે બીજા વ્યક્તિને આ ટેક્સ આપો છો અને બીજો વ્યક્તિ તમારા બદલામાં ટેક્સ પે કરે છે, એટલે કે ટેક્સ પે કરવાનું બર્ડન તમે અધર પર્સનના માથા ઉપર શિફ્ટેડ કરી નાખો છો. તમે તમારા માથે બર્ડન નથી રાખતા, બર્ડન કોઈ અધર પર્સનને તમે શિફ્ટેડ કરી નાખો છો. બર્ડન શું કરો છો? અધર પર્સનને શિફ્ટેડ કરો છો, એટલે એ બર્ડન તમારા માથે રહેતું નથી. એવા ટેક્સને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ. બેસ્ટ એક્ઝામ્પલ આપું કે તમે કોઈ પણ પ્રોડક્ટ સિમ્પલ વસ્તુ સમજો ને, કોઈ એક નાનાની વાત કરું કે તમે કરિયાણાની દુકાન પરથી ખાલી પાર્લેજીનું 5 રૂપિયાનું પડીકું લાવ્યા. તમે 5 રૂપિયા આપ્યા, એને તમને પાર્લેજી આપ્યું, તો આમાં તમે કોઈ ટેક્સ તો ભર્યો નથી. વસ્તુ તમે લઈને આવ્યા અને તમે પૈસા આપ્યા, પૂરેપૂરા પૈસા આપ્યા અને પૂરેપૂરી વસ્તુ આપી, રાઈટ. તો પણ તમે ટેક્સ ભરેલો છે. તો તમને પ્રશ્ન થશે, સાહેબ ક્યાંથી અમે ટેક્સ ભર્યો? અમે તો 5 રૂપિયા આપ્યા અને 5 રૂપિયાની વસ્તુ લાવ્યા,
પૂરેપૂરા પૈસા આપ્યા અને પૂરેપૂરો એને ટેક્સ મતલબ પૂરેપૂરી વસ્તુ આપી. ક્યાંય એને અમે 5 રૂપિયા આપ્યા ને એને કંઈ અમને અડધું પેકેટ તો આપી નથી કે ભાઈ લાવ ટેક્સમાં અડધું કપાઈ ગયું કે લાવ ટેક્સના કારણે 2 બિસ્કિટ કાઢી લીધા, એવું તો છે નહીં. આખું બિચારાએ પેકેટ આપીને આપણે પૂરેપૂરા પૈસા આપ્યા, રાઈટ. તો અહીંયા ક્યાં ટેક્સ આવ્યો? પ્રશ્ન એવું થાય કે ના થાય કે આમાં ક્યાં ટેક્સ આવ્યો? તો પણ હું કહું છું કે એમાં ટેક્સ આવ્યો. કેવી રીતે આવ્યો? તો તમે દેખજો, એ પેકેટ ઉપર કોસ્ટિંગ એની પ્રાઇસ હોય એના નીચે લખેલું હશે ઇન્ક્લુઝિવ ઓલ ઓફ ટેક્સીસ, એવું લખેલું છે ઇન્ક્લુઝિવ ઓલ ઓફ ટેક્સીસ. એટલે કે આ જે 5 રૂપિયાની એની કિંમત છે એમાં પણ ટેક્સ સમાઈ ગયો હતો. તમને ખ્યાલ હોય કે ના હોય તો પણ તમારે એ ટેક્સ પે કરવાનો થતો હોય છે, એવો કહેવાય છે ઇનડાયરેક્ટ ટેક્સ. બોલો, ખ્યાલ આવ્યો? ક્લિયર? આ ઇનડાયરેક્ટ ટેક્સ તમે પે કરો છો પણ તમને ખબર નથી કે તમે પે કરો છો. પાર્લેજીનું પેકેટ લીધું, તમે ટેક્સ પે કર્યો પણ તમને ખબર નથી કે કયો ટેક્સ તમારે પે કરવાનો થયો, રાઈટ. આના ખાલી યાદ રાખવાના છે, મતલબ ખાલી સમજવા માટે આ કહું છું તમને, આ મગજમાં ના લેતા, ખાલી સમજવા કહું છું કે પહેલાં ઓલ્ડ સિસ્ટમમાં આના 5 ટાઈપ હતા. આ ખાલી જસ્ટ ફોર નોલેજ, જસ્ટ ફોર નોલેજ. હવે બદલાઈ ગયું છે. પહેલાં ઓલ્ડમાં એના 5 ટાઈપ હતા. કયા? તો કે સેલ્સ ટેક્સ, વેટ, પછી કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, સેલ ટેક્સ, વેટ, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ. આવા 5 પ્રકાર એના હતા. આ સેલ ટેક્સ શેના ઉપર લાગતો હતો? તો કોઈ તમે આઉટસાઇડ ઓફ સ્ટેટથી પરચેસ સેલ કરો તો સેલ ટેક્સ લાગતો હતો. વિધિન સ્ટેટ તમે પરચેસ સેલ કરો તો વેટ લાગતો હતો. કસ્ટમ ડ્યુટી, કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરો તો કસ્ટમ ડ્યુટી લાગતી. એક્સાઇઝ ડ્યુટી, કોઈ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, પ્રોડક્શન કરો છો તો એક્સાઇઝ ડ્યુટી લાગતી. અને સર્વિસ ટેક્સ, કોઈ તમે સર્વિસ પ્રોવાઈડ કરો તો સર્વિસ ટેક્સ લાગતો. આ સ્ટ્રક્ચર બદલાઈ ગયું. નવા સ્ટ્રક્ચરમાં આ ચેન્જ થઈ અને આ બધાના બદલામાં એક મુખ્ય આવી ગયું, જે આવી ગયું GST. શું આવી ગયો? GST. એને કહેવાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એટલા માટે લાવવામાં આવ્યો કે જૂના સ્ટ્રક્ચરની અંદર આની અંદર ઘણી બધી ગફલત થતી હતી. આમાં ઘણા બધા લોચા હતા. આની અંદર ઘણા બધા પ્રકારના મિસ્ટેક આવતી હતી. એટલે અહીંયા ઘણા બધા ફ્રોડ થતા હતા અને આખો ટેક્સનું સ્ટ્રક્ચર આખું આડોઅવળું થઈ ગયું હતું. એટલે બધું સ્ટ્રક્ચર કોમન કરવા માટે, બધું ઇક્વલ અપ કરવા માટે, બધાને એક સમાન કરવા માટે એક નવી મેથડની જરૂરિયાત હતી. એટલા માટે આ બધી સિસ્ટમને સ્ટોપ કરી એના બદલામાં એક મેઇન મેથડ એપ્લાય કરી, એને કહેવાય છે GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ક્લિયર? તો એ એપ્લાય કરવામાં આવ્યું હતું. ખ્યાલ આવી ગયો? તો ઇનડાયરેક્ટ ટેક્સ શું કહેવાય છે? કે જે તમે ટેક્સ ઇનડાયરેક્ટલી પે કરો છો, તમને ખ્યાલ નથી, અને એ પે કરવાનું બર્ડન શિફ્ટેડ કરો છો. મતલબ તમે તો ટેક્સ આપી દીધો પાર્લેજીના પેકેટ ઉપર, પણ એ ટેક્સ ગવર્મેન્ટને કોણે પે કરવો પડશે? તો ટ્રેડરે. કારણ કે તમે પૈસા કોને આપ્યા છે? ટ્રેડરને. તમે કોને પૈસા આપ્યા છે? વેપારીને. તો હવે એ ટેક્સ પે કોને કરવો પડશે? GST ટેક્સ. એ જે ઇન્ક્લુઝિવ ઓલ ઓફ ટેક્સ હતો એ શું હતું? GST હતી. તો એ GSTનો ટેક્સ કોને પે કરવો પડશે ગવર્મેન્ટને? તો કે વેપારીએ પે કરવો પડશે. એટલે તમે પૈસા આપી દીધા એટલે તમે બર્ડન, તમારા માથાનું બર્ડન તમે ત્યાં શિફ્ટ કર્યું. જે બર્ડન તમારા માથે હતું એ બર્ડન તમે શું કરી દીધું? શિફ્ટ કરી દીધું. હવે ટેક્સ સામેવાળાએ પે કરવો પડશે, તમારે પે કરવાનો નથી. એટલે તમે પૈસા આપ્યા પણ તમે ડાયરેક્ટલી ગવર્મેન્ટને આપ્યા ના. તમે કોને પૈસા આપ્યા? ટ્રેડરને. એટલે તમે પૈસા આપ્યા ટ્રેડરને, અને ટ્રેડર કોને આપવાનો છે? ગવર્મેન્ટને. એટલે ગયા તો તમારા ખિસ્સામાંથી, પણ કેવી રીતે ગયા? ઇનડાયરેક્ટલી. કેવી રીતે ગયા? ઇનડાયરેક્ટલી.
તો ઇનડાયરેક્ટલી પેડ બાય એસએસસી એન્ડ બર્ડન આર શિફ્ટેડ ટુ અધર પર્સન. બર્ડન તમે શિફ્ટ કરી નાખ્યું. ક્લિયર? તો એ હતું ઇનડાયરેક્ટ ટેક્સ. આપણે પ્રેઝન્ટ સેમિસ્ટરની અંદર આપણે આ હેડમાંથી ઇન્કમ ફ્રોમ સેલરી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, આ 3 હેડ આપણે પ્રેઝન્ટમાં ભણવાના આવવાના છે. બાકીના જે 2 હેડ છે એ આપણે સેમ 4માં સ્ટડી કરવાના આવશે. પ્રેઝન્ટની અંદર આ 3 હેડ આપણે કવર કરવાના આવશે. આપણે કેટલા ચેપ્ટર આવશે? તો ઇન્કમ ફ્રોમ સેલરી આવવાનું છે, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આવવાનું છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ આવવાનું છે, ત્યારબાદ રેસિડેન્ટલ સ્ટેટસ આવવાનું છે અને બીજા બધા 2-3 થિયરીના ચેપ્ટર આવવાના છે. રાઈટ? હવે આપણે એક ટૉપિક શીખવાનો છે કે જે થ્રેશોલ્ડ લિમિટ શું કહેવાય, કે કેવી રીતે કેટલી અમાઉન્ટ ઉપર તમારે ટેક્સ ભરવાનો થાય, કેટલી અમાઉન્ટ સુધી તમારે જો ઇન્કમ હોય તો ટેક્સ ના ભરવો પડે. એ ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું કે દરેક વ્યક્તિ માટે કેટલી લિમિટ લાગવું પડે અને કેટલી લિમિટ સુધી એને ટેક્સ ના ભરવો પડે અને એનાથી કેટલી લિમિટ વધે તો એને ક્યાંથી ક્યાં સુધી ટેક્સ ભરવો પડે અને કેટલા ટકા ટેક્સ ભરવો પડે. આ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. રાઈટ? તો આજે આપણે આટલા સુધી શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિકથી આગળ વધીશું અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ લિમિટ શીખવાડ્યા પછી સીધું આપણે ચેપ્ટર ચાલુ થઈ જશે રેસિડેન્ટલ સ્ટેટસ. એટલે કે કોઈ વ્યક્તિ ઇન્ડિયાનો કહેવો તો કેવી રીતે ઇન્ડિયાનો કહેવાય, એને ઇન્ડિયાનો ગણવો કે ના ગણવો, ફોરેનનો ગણવો કે ક્યાંનો ગણવો, એ કઈ રીતે ડિસાઇડ થાય કે કોઈ વ્યક્તિ ઇન્ડિયન છે કે નહીં, એ આપણને ખબર પડે રેસિડેન્ટલ સ્ટેટસ ઉપરથી અને એના ઉપરથી એને ટેક્સ પે કરવાનો ડિસાઇડ થશે. રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું. ઓકે, ગુડ બાય, જય અંબે.